जी स्टार्ट। हम्म। हे पाणी पात्री वीर जिन जग को बताया आपने जग जा सॉरी मारो लिंक जती रही। हाँ, जग जाल में जब तक अब अब तक तक फसाया पुण्य एवं पाप ने पुण्य एवं पाप से है पार मग सुख शांति का यह धर्म का है मर्म यह विस्फोट आत्म क्रांति का क्या करे गुणगान प्रभु हम आपके उपकार का आपने निज निधि हमें दी नमन करते आपका आप में प्रभु आप से ही आप से श्रद्धा जगे दूर होवे भाव विकृत परिणति निज में रमे परिणति निज में रमे। जय जय जिनेन्द्र। जिनेन्द्र। જય जय જિનેન્દ્ર. जिनेन्द्र। સોરી થોડું લેટ થઈ ગયું આજે. નો પ્રોબ્લેમ। ઓકે। કોઈ ક્વેશ્ચન હોય તો પહેલા આપણે એવી રીતના ચાલુ કરીએ ડિસ્કશન, હમ અને નહીં તો પછી શિલ્પાબેન કલ્પેશભાઈનું સજેશન હતું કે જે થર્ડ ચેપ્ટર થર્ડ બુક છે ને એની અંદરમાં મેં કોણ હું, અને એના પછીનું જે કન્ટિન્યુટીમાં ચેપ્ટર છે ज्ञानी श्रावक के 12 જ્ઞાની જ્ઞાની શ્રાવક કે શ્રાવક કે બારમ, 12 વ્રત. હા, એના ઉપર આપણે ડિસ્કશન Sure. કરી શકશું। પણ મને એક વસ્તુ કહેવી હતી, હા। તમારું બંનેનું ડિસ્કશન સાંભળ્યું મેં હમણાં. હમ આઈ 100% અગ્રી વિથ ઇટ. કલ્પેશભાઈએ જે કહ્યું ને તમે જે કહ્યું એ હમ વિતરાગ વિજ્ઞાન 3માં જે આઈ થિંક જ્ઞાની શ્રાવક કે 12 વ્રત પાઠમાં हम्म પણ આવે જ છે હમ કે એ પૂછે છે પ્રશ્નકારને કે તો પછી શું વ્રત આ તપ આદિ છોડી દેવા? તો એ કહે છે નહીં, પણ વ્રત આદિ છોડી દેશો તો કદાચ હિંસાના માર્ગ પર જઈ શકો કે અવળા માર્ગ પર જઈ શકો, એટલે એ છોડવું પણ યોગ્ય નથી. હમ પણ તમે જેમ કીધું કે એ સાચી સમજ સાથે હોવું જોઈએ हाँ કે ઇટ્સ મીન્સ ટુ એન એન્ડ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. હમ એ સમજ સાથે જો કરવામાં આવે, because I'll give you an example. જ્યારે હવે મારા લગ્ન થયા, હું તો જૈનેતર ફેમિલીમાંથી આવી હતી, એટલે મમ્મી કહે કે પરુષણ આવ્યા એટલે એકાસણું કરવાનું, એટલે એકાસણું કરીએ, પૂજા કરવા જઈએ. હવે પપ્પાને તો અભ્યાસી જ હતા, એ તો ભારીલજીના બહુ મોટા ભક્ત હતા. હમ ભારેલજી આવ્યા હતા એ વખતે માટુંગામાં લેક્ચર્સ હતા, તો પપ્પા એમ જ કે લેક્ચર સાંભળો. અને એ તો ગુરુદેવના એટલે કાંજી સ્વામીના પુસ્તકો બહુ જ વાંચતા. ત્યારે એટલી સમજણ હતી નહીં, આપણને તો એમ જ થાય એ ઉંમરે કે હા મંદિર જે આવ્યા, પૂજા કરી, એકાસણું કર્યું, ધર્મ થઈ ગયો. પણ હી યુઝ ટુ ઓલવેઝ સે કે ધર્મની ક્રિયા છે, ધર્મ નથી. એ હવે સમજાણું મેમના ક્લાસીસ થયા પછી. that's right. એટલે ક્રિયા ક્રિયાના સ્થાને છે. Yes. જ્યારે સમજણ નહીં હોય તો આઈ થિંક ક્રિયા ઇઝ લાઈક ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કે આપણે જેમ પ્રવચન ચાલુ કરતા પહેલા આપણે શ્લોક બોલીએ કે જીનવાણી બોલીએ, સ્તુતિ બોલીએ. સો આઈ ફીલ કે ક્રિયા ઇઝ અ બિટ લાઈક દેટ્સ યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ. ટ્રુ, ધેટ્સ ટ્રુ। અને એક વસ્તુ જે આપણને, મને ખાસ કરીને અહીંયાથી જે સમજવા મળી કે આપણી જે આઈડેન્ટિટી છે ને એ ક્રિયા સાથે જ જોડાયેલી છે। જો ક્રિયા બંધ થઈ જશે તો આઈડેન્ટિટી ખલાસ થઈ જશે, બરાબર? અને the whole intention is to dissolve that identity which has been created or standing on the kriya action. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણને આપણો રસ્તો નહીં મળે। એટલે હવે આપણે ક્રિયાની દ્રષ્ટિ જોઈએ તો એક છે કે કોઈ મન વચન કાયાથી કોઈ પ્રવૃત્તિ થાય છે એને આપણે ક્રિયા કહીએ છીએ,
અને એક છે જેને ફ્રોમ અ વેરી વેરી સટલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે જે પણ પ્રોસેસિંગ થતું હોય, જેમ કે આત્મા જ્ઞાન કરે છે તો પણ એ ક્રિયાની દ્રષ્ટિએ ક્રિયા જ છે. પણ અહીંયા જે એક્ટિવિટીનું ડેફિનેશન છે અને ત્યાં જે એક્ટિવિટીનું ડેફિનેશન છે એ બે અલગ છે. અહીંયા જે એક્ટિવિટીનું ડેફિનેશન છે એ અનનેચરલ એક્ટિવિટી છે, કે એ નેચરલ એક્ટિવિટી નથી. હમ. જ્યારે યસ. અહીંયા આત્માની દ્રષ્ટિએ જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો એ એક નેચરલ એક્ટિવિટી છે. એટલે જ્યારે અચ્છા. એક એક્ટિવિટી આપણો સ્વભાવ થઈ જાય ને ત્યારે એ ક્રિયા મટી જાય છે. ત્યારે આપણે એને સ્વાભાવિક ક્રિયા કહીએ છીએ, કે એ તો સ્વભાવ છે જ, એટલે એક હમ. તો થવાનું જ છે. પણ આ જે છે એ નૈસર્ગિક ક્રિયા નથી. આ બધી આર્ટિફિશિયલ ક્રિયા છે જે મન વચન કાયાથી થાય છે. તો શું કામ હમ. આર્ટિફિશિયલ છે? તો એમ કે મન વચન કાયા જે છે એ પૂતગલ છે, હમ. અને પૂતગલથી ક્યારેય પણ જ્ઞાનની ક્રિયા ના થાય. પૂતગલથી બરાબર. ક્યારે પણ જે પણ ક્રિયા થશે એ જડની ક્રિયા થશે. હમ. હવે આપણે એમ કહીએ છીએ કે હું એ ક્રિયા કરનાર છું, તો એ ક્રિયા કરી રહ્યો છું એ હું જાણી રહ્યો છું. તો જો હું જાણું છું તો હું ક્રિયા નથી કરતો, અને ક્રિયા કરું છું તો હું જાણતો નથી. હમ. એટલે આ ભેદ જો આપણને સમજાશે તો આપણને એ સમજાશે કે હું તો ખાલી જાણવાની જ ક્રિયા કરી શકું છું. જે ક્રિયા થઈ રહી છે મન વચન કાયાની, એ ક્રિયા તો પૂતગલની ક્રિયા છે. ભૂતગલ છે. હું એને ખાલી જાણનાર છું. રાઈટ. અચ્છા. હવે આપણે જેમ કે ગાડીમાં બેસીને આપણે ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ જાણીએ છીએ કે ભલે હું એમ કહું છું કે આ ગાડી હું ચલાવું છું, પણ હું તો ગાડીમાં બેઠેલો છું. ગાડી એની મેળે ચાલી રહી છે. ગાડીમાં ચાલવાનું લક્ષણ છે, અને મારામાં એ લક્ષણને કેવી રીતના મેનિપ્યુલેટ કરવું, કેવી રીતના મનુવર કરવું, એની સ્કિલ છે. હમ. એટલે મારી સ્કિલ જે છે ખાલી મન્યુવરિંગની છે, ગાડી ચલાવવાની નથી. એને કેવી રીતના એને મેનેજ કરવું, કેવી રીતના હમ. એના કંટ્રોલ રાખવો એ મને આવડે છે. પણ ગાડીની કોઈ પણ ક્રિયા હું કરી શકતો નથી. બરાબર. એ જ્યારે સમજાય ત્યારે આપણને ગાડીને ગાડીની કિંમત ખબર પડે અને ડ્રાઈવરને ડ્રાઈવરની કિંમત ખબર પડે. પણ એ નથી થતું. એટલે શું થાય છે કે ભાઈ આપણને એક અહંકાર આવે કે ભાઈ મારા જેવો ડ્રાઈવર કોઈ નહીં. હમ. હું હમ. એકદમ ફાસ્ટ પણ ચલાવી શકું છું, અને સિક્યોરલી પણ ચલાવી શકું છું, અને બધાને પાછળ પણ રાખી શકું છું. એટલે હમ. એ જે છે એને આપણે જ્યારે ધર્મના અનુષ્ઠાનોમાં લાવીને મૂકીએ ત્યારે પણ વસ્તુસ્થિતિ એ જ થાય છે કે શરીર જે છે, શરીર પોતાની પ્રક્રિયા કરી શકે છે. આપણે ખાલી એને જાણનાર જ રહી શકીએ છીએ. હમ. શરીરને ખાલી એ ચેતન શક્તિ જે આપણે 10 પ્રાણ ભણીએ છીએ, એ 10 પ્રાણની આવશ્યકતા છે, જે આત્માના હોવાથી જ શરીરમાં એ 10 પ્રાણ આવી શકે છે. અને એ આત્માનું અસ્તિત્વ ત્યાં છે એ પ્રાણ માટે થઈને નથી. આત્માનું અસ્તિત્વ તો ખાલી જાણવા માટેનું છે. પણ એ પ્રાણથી એ શરીર ઉપર જે પણ કંઈ અસર થઈ રહી છે એને આત્મા મનુવર કરી શકે છે, એને મેનિપ્યુલેટ કરી શકે છે. હવે આત્મા એમ સમજે કે હું શરીરને મેનિપ્યુલેટ કરી શકું છું, તો આત્માને અહંકાર આવે છે. એટલે હમ. આત્મા એમ કહે છે કે ભાઈ હું તો આટલા તપ કરી શકું, આટલા વ્રત કરી શકું, આટલી પૂજા કરી શકું, આટલી જાત્રા કરી શકું, આ બધું કરી શકું, તે બધું કરી શકું. પણ જ્યારે એને એ સમજાય છે કે એ બધું થવામાં એ તો માત્ર નિમિત્ત જ છે. પૂતગલની જો શક્તિ હશે તો પૂતગલમાં એ પરિવર્તન થશે. પૂતગલમાં એ શક્તિ નહીં હોય હમ. તો એ ટાઈમે એની એવી પોઝિશન નહીં હોય તો નહીં પણ થાય, જે આપણે જોઈ જ શકીએ છીએ. એટલે એમ કીધું કે આપણે જે પણ કંઈ એમ કહીએ છીએ કે કરવું, કરાવવું અને અનુમોદનનું જે આપણને દોષ લાગે છે, હમ. એનું પાછળનું લોજિક એ કહે છે કે આત્માને તો આત્મા સિવાય બીજું કંઈ કરવાનું નથી. પણ એને મન વચન કાયામાં કંઈક કરવાની ઈચ્છા થાય છે, એટલે એને કરવાનો દોષ આવે છે. અને એ કરતા કરતા એને એટલું ગમે છે કે જ્યારે એનાથી નથી થઈ શકતું ત્યારે બીજા પાસેથી માંગીને એ કરાવે છે, એટલે એને કરાવવાનો દોષ આવે છે. અને એ કરતા કરતા એને જે
ક્ષણિક આનંદનો અનુભવ થાય છે, જેને ઈ સુખાભાસ કહીએ છીએ આપણે. એ સુખાભાસને જ ઈ સુખ માની બેસે છે, એટલે ઈ ક્રિયાને ઈ અનુમોદન કરવા માંગે છે. એટલે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે આપણે મેં કોણ હું નો આપણે વિચાર કરીએ ત્યારે આપણને એ સમજાય છે કે આ જે વિતરાગ વિજ્ઞાન છે એ વિતરાગતા કેવી રીતના પ્રાપ્ત કરવી, એનો અનુભવ કેવી રીતના કરવાનો, એની માટે થઈને શું તૈયારીઓ કરવાની, એ બધાની પૂર્વ ભૂમિકાઓ છે. જેમ જેમ આપણે આગળ જતા જતા જેમ જેમ શાસ્ત્રોનું અધ્યયન કરશું ત્યારે આ બધી વસ્તુઓનો ખુલાસો થશે. પણ એમ કીધું કે ભાઈ તમારે જાણકારી તો મેળવવી જોઈએ કે આગળ તમારે શું શીખવાનું છે. તો એ શીખવાનું છે શું છે, તો કે ભાઈ બહિરાત્માઓથી અંતરાત્મામાં જવાની તૈયારી. તો બહિરાત્માથી અંતરાત્મામાં જવાની તૈયારીમાં આપણને બધામાં નડે છે કોણ, તો કે મોહ રાગ દ્વેષ. તો એ મોહ રાગ દ્વેષ છે એ જ આપણને રાગી રાખે છે, દ્વેષી રાખે છે. તો જેમ જેમ આપણે વસ્તુનું સ્વરૂપ સમજશું, જેમ જેમ એની સચ્ચાઈ સમજશું, જેમ જેમ એ કેવળ જ્ઞાનમાં જે રીતના પ્રગટ થયું છે એની આપણને જાણ થશે, એમ આપણો એ પ્રત્યેનો રાગ ઘટવા માંડશે, મોહ ઘટવા માંડશે. અને એ જ્યારે ઘટવા માંડશે ત્યારે એની સામે વૈરાગ્ય વધારે ને વધારે ગાઢ થતું જશે. અને એક એવી અવસ્થા આવશે કે જ્યાં એ વૈરાગ્ય છે એ વીતરાગતામાં પરિવર્તિત થશે. એટલે કીધું કે આ વિતરાગ વિજ્ઞાન પાઠમાળા છે આપણી. તો એની અંદરમાં જ્યારે એમ આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ બહિરાત્મા તો બધી વાત સાચી, અંતરાત્મા તો બધી વાત સાચી, આ બધા 7 દ્રવ્યો 7 તત્વ કીધા એ પણ બધું સમજાય છે, પણ આ સમજનાર છે કોણ? અત્યારના હું જે એ વાંચનાર છું, એને એને શ્રવણ કરનાર છું, એને સાંભળનાર છું, એ કે પછી એનાથી પણ વિશેષ કોઈ તત્વ છે? એટલે કે ભાઈ જ્યાં સુધી તમે એ વસ્તુનો નિર્ણય નહીં કરી શકો કે એ છે કયું તત્વ, ત્યાં સુધી તમે આ બધું જ ગોખી લેશો પણ એનો તમને કોઈ ઉપયોગ નહીં થાય. આપણે એમ કહીએ કે હું જીવ છું, બીજા અજીવ છે, પછી આશ્રમ સંવર નિદ્રા બધું જ આવે છે, પણ એ ગોખણિયા રીતના આવે છે, ક્રાઇમ કરી લેવાય છે, એની અનુભૂતિ નથી થઈ રહી. અને અનુભૂતિ કરવા માટે થઈને આ પ્રશ્ન વારંવાર આપણા મનમાં ઊભો થવો જોઈએ કે હું કોણ છું. હવે જેમ કે આપણને ઇવન તમે જુઓ તો આજની જે મોટિવેશનલ સ્પીચીસ આપવાવાળા છે, કે આજે જે આ બધા માઇન્ડફુલનેસ ને અવેરનેસ વાળા જે બધા છે, એ લોકો પણ એ જ વસ્તુ ઉપર વધારે સ્ટ્રેસ આપે છે કે પહેલા તો આપણે આપણી જાતને આઈડેન્ટિફાઈ કરીએ તો આપણું પોઝિશનિંગ બરાબર થશે. આઈડેન્ટિફિકેશન જ ખોટું હશે તો પોઝિશનિંગ પણ ખોટું જ થવાનું છે. તો અહીંયા પણ એમને આપણને પોઝિશનિંગ કરવા માટે થઈને આ પ્રશ્ન કર્યો કે દરેક વખત કે હું એક સ્ટુડન્ટ તરીકે હું જ્યારે એક્ઝામ આપું છું ત્યારે પણ હું વિચાર કરું કે હું કોણ છું. કામ પર જતો હોઉં અને ત્યાં એક એમ્પ્લોયર છું તો ત્યારે હું વિચાર કરું કે હું કોણ છું. જ્યારે હું કોઈ સામાજિક પ્રસંગમાં છું ત્યારે હું વિચાર કરું કે હું કોણ છું. તો એક વિવેક બુદ્ધિ ઊભી થાય છે કે આ જગ્યાએ આનું ઔચિત્ય આવું જ છે અને એ જે ઉચિત છે એને જ પ્રયોગમાં લાવવાનું છે. તો ત્યાં આગળ આપણે બીજી વસ્તુઓ નહીં આવે. તો જેમ જેમ આપણી એ સમજણ વધારે વધારે પાકી થતી જશે એમ એમ આપણને જે અંદરમાં કોઈ પણ આપણી કોઈ પણ લક્ષણ કયો કે કોઈ પણ ગુણ કયો એના પ્રત્યે આપણને જ્યારે અહંકાર આવતો હશે ત્યારે આ જ પોઝિશન છે એ આપણને એને દૂર કરવા માટે મદદ કરી શકે છે. એટલે ફ્રોમ અ વેરી ગ્રોસ સુપરફિશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ એમ કહી શકીએ કે હજી આપણી એટલી મેચ્યોરિટી નથી આ દિશામાં વિચારવાની. એટલે આપણે આપણી જાતને એસોસિએટ કરી શકીએ છીએ કે જે પણ સિચ્યુએશન છે એ સિચ્યુએશનની સાથે એસોસિએટ કરીએ, ફેમિલી છે તો ફેમિલીની સાથે એસોસિએટ કરીએ, વર્ક પ્લેસ છે તો વર્ક પ્લેસ સાથે એસોસિએટ કરીએ, પણ અંદરમાં શું ભાવ આપણને પકડવાનો છે એ આપણને સમજાય તો બારે આપણી ગમે એવી પોઝિશન હશે પણ અંદરમાં એ ચેન્જ આવવા માંડશે.
જેમ કોઈ વ્યક્તિ છે કે એ એક કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરે છે, તો એને ગ્રાઉન્ડ ઝીરો લેવલથી એને કામ ચાલુ કર્યું અને ધીરે 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 પ્રોગ્રેસ કરતા કરતા એ કોઈ એક ડિપાર્ટમેન્ટનો હેડ થઈ જાય છે. તો એને એક વસ્તુની ખબર પડે છે કે આ જે મારી પ્રોગ્રેસ છે એની અંદરમાં મારે કેટલું બધું સહન કરવું પડ્યું હતું અને શું બધું સહન કરવું પડ્યું હતું. તો એ જો એને એ સહન કરેલું છે એની એને વિવેક બુદ્ધિ ઊભી થાય, તો એને મનમાં એવા પાથવેઝ હોય, એવો પ્રોગ્રામિંગ હોય, એવી એક સ્ટ્રક્ચર ડિઝાઇન થતું હોય કે આ પ્રોબ્લેમ જે છે એ નેક્સ્ટ જનરેશનમાં કે આવનારા જે બધા હવે આમાં ટીમમાં આવશે એ લોકોને આ ફેસ ન કરવો પડે, એના માટે મારે આવી રીતના બધા પાથવેઝ તૈયાર કરવા પડશે. તો એ ક્યારે થાય કે જ્યારે એને એ એક્સપિરિયન્સને પોતાની સાથે એસોસિએટ કર્યા, નહીં કે જેની પાસેથી એને એક્સપિરિયન્સીસ મળ્યા હતા એની પાસે, તો એને એમાંથી કંઈક ચેન્જ મળશે. એમ જ્યારે પણ હું એમ પૂછું કે મારી જાતને કે હું કોણ છું, ત્યારે હું કોઈ પરિસ્થિતિ એવી છે કે એની અંદરમાં બધું કન્ફ્યુઝન એટલું બધું વધી ગયું છે અને એ કન્ફ્યુઝન એટલું વધી ગયું છે કે હવે એનું કોઈ પાર દેખાતો નથી. એટલે મગજમાં છે એની તાણ આવી રહી છે, એન્ઝાયટી આવી રહી છે, એના હિસાબે ઘણી બધી ઇશ્યુઝ આવી રહ્યા છે. ત્યારે હું એક ક્ષણ માટે હું ખમી અને હું વિચાર કરું કે હું કોણ છું, તો એ જેટલો ક્ષણ માટે વિચાર્યું ને એટલા ક્ષણ માટે હું એન્ઝાયટી ફ્રી થઈ ગયો. અને હવે જો એનું મને એક પણ રિસ્પોન્સ મળ્યો કે હું તો આ પ્રોબ્લેમથી પણ ઘણો ઊંચો છું, મારી કેપેસિટી તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની છે, હું શું કામે મૂંઝાઉં છું, તો એ જે થોટ પ્રોસેસ છે એ ધીરે 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 એ બધી એન્ઝાયટીને દૂર કરવા માંડશે. એમ જ્યારે અહીંયા આગળ એમ કહે છે કે ભાઈ હું તો પરમાત્માની જેવો જ છું, પરમાત્મા જ છું, હું ખાલી એટલું છે કે અત્યારના વર્તમાનમાં મેં કર્મોના બંધન કરેલા છે એટલે હું પરમાત્માની અનુભૂતિ નથી કરી શકતો. પણ દ્રષ્ટિ જ્યારે હું એ તરફ લઈ જાઉં છું કે ઇફેક્ટિવલી તો મારી પ્યુરિટી અને પરમાત્માની પ્યુરિટીમાં ફરક છે, પણ સ્ટેટસમાં કોઈ ફરક નથી, નેચરમાં કોઈ ફરક નથી, એના લક્ષણ કયો, એના ગુણ કયો, કેરેક્ટરિસ્ટિક્સ કયો, એટ્રીબ્યુટ્સ કયો, એમાં કોઈ ફરક નથી. તો જ્યારે એ નક્કી થાય તો ઓટોમેટિકલી એક કોન્ફિડન્સ આવે કે જે ભૂતકાળમાં હું ભૂલીને જે બધા કર્મોનું બંધન કરતો હતો એ હવે સમજીને હું એ કર્મના બંધનથી ધીરે ધીરે પાછળ જતો જઈશ. તો ધીરે ધીરે એક એવો અવસર આવશે કે જ્યાં હું એ જે પરમાત્માને હું જાણું છું એનો અનુભવ હું મારી અંદરમાં પણ કરી શકીશ. એટલે એ હું કોણ, મેં કોણ હું, એનું એક બેકગ્રાઉન્ડ છે કે ઇફ વી અન્ડરસ્ટેન્ડ કે this is not questioning our contextual connection with spirituality or contextual connection with the family or any situation or as a human or in that way, but it is more of a introspective question to give us that confidence that no matter what happens and whatever comes across, I still have that skill to overcome any anxiety or any state that could be making me anxious. And that is the key role of this question. હવે એમને તો because this is a question that starts from a very primary basic level where one has not even made the resolution કે મારે મોક્ષ જોઈએ છે કે મારે શું જોઈએ છે કે શું જોઈએ છે, એટલે એમ કે તમે જ્યારે બેકટ્રેક કરશો એને એ ફર્સ્ટ ઓફ ઓલ you will question yourself and you will respond to that question by your connectivity to your surroundings કે હું આ છું, હું આ છું, હું આ છું. Then the second question will come કે if you are that, then were you permanently like that? તો કે ના, તો જો તમે એને પરમનન્ટલી તમે એવા નથી તો એની પહેલા તમે શું હતા? તો એની પહેલા આ હતા, આ હતા, આ હતા, આ હતા.
તો if that is showing કે you are not permanent in both regards, તમારા પાસ્ટની સાથે પણ તમે પરમનન્ટ નથી અને પ્રેઝન્ટની સાથે પણ પરમનન્ટ નથી, તો that means કે your identification of your past and present is flawed. So now you try and identify beyond that past and present to see what you were in past and what are you in present. અને જેમ 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 આપણે પાછળ જતા જશું, we will start realizing કે that lot of things of that kind are not in my memory anymore. So now I will have to trust someone who has gone through that step and has experienced and come out of the other end. Okay, તો તમે આ જ છો. Right? So there is a example that comes to my mind. I'm not sure if you have heard of it or not, પણ આઈ થિંક વન્સ મેં પાછળમાં પણ મેન્શન કરેલું જ્યારે આપણે વાદમ હાઉસમાં મળતા હતા, કે એક લેડી હતી. શી વોઝ અ વેરી cultured and she was quite renowned in the government administrative areas in Pune. So she came to Rajneesh and she said that I believe that you have an art of knowing your past and I would like to know that. So he said, I would strongly suggest you don't go on that path, because the trouble is if you are not prepared for it, that can make you insane. She did not listen to him. She insisted. So then he showed her the path, and after about 15 days of constant practice, she came to the conclusion that she has recalled a little bit of her past. And as soon as she came out of her meditative state, she became very anxious, very agitated, very nervous on the one hand. And she kept telling Rajnishi, can you please make me forget all this? And he said, why do you want me to make you forget? Because you wanted to know what your past is. And she said that the past is not worth considering at all. So he asked her what was that she realized out of her past. And she said, in the past, she was a prostitute and in that life. And she cannot handle the fact that her social status of such a high esteem now, for a person like that to be a prostitute in the past is something beyond comprehension. So what point I'm trying to drive here is that all that has been revealed in Agam, in Jinvani, that there is not one position in this world that we have not taken birth into. So if we try and consider ourselves or relate ourselves with all those past situations, we will not be able to come to the conclusion of who I am. So to make it more worthwhile and more purposeful, we want to identify ourselves in association with whatever is the purpose of a life. So if we are wanting to go on the path of moksha, then we'll have to identify ourselves from that perspective. So there he says that gradually when you start looking at all those factors which are impermanent in your consideration of who I am, and you start discarding them, then you come to that conclusion that I am the knower and seer. That is the only nature of mine that is worth knowing. Everything else is not me. So then, now once I am able to even momentarily experience that state of mind, then I can say I am prepared to take that next step towards being an Antaratma. Otherwise, we only keep talking. I am an Atma, હું આત્મા છું, હું જ્ઞાની છું, હું વિદ્વાન છું, હું જાણકાર છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું.
અને હું અંતરાત્મા તરફ જવાની તૈયારી કરી રહ્યો છું. બટ દેટ ઇઝ ઓનલી અ મેટર ઓફ વર્ડ્સ. એની અંદરમાં કોઈ ભાવ નથી, એની અંદરમાં કોઈ સમજણ નથી, એની અંદરમાં કોઈ કન્વિક્શન નથી. એટલે કન્વિક્શન નહીં આવે ત્યાં સુધી એ જર્ની ચાલુ જ નહીં થાય. સો વેન વી સે કે આપણને સમ્યક દર્શન લેવું છે, તો સમ્યક દર્શન ઇઝ નથિંગ બટ દેટ કન્વિક્શન કે આઈ એમ વોટ આઈ એમ, and with all the flaws that I may be having with me, in essence, at the core, I am that pure soul who is the only state of consciousness in this universe of six dravyas. So that is where the journey begins. એટલે આપણા માટે मैं कौन हूँ becomes very, very important. And it is not just a momentary thought. It is a very well contemplated, very well meditated thought, which, if put into practice, will bring us out of many, many difficult situations in our life. Saurabhai, Yeah. practical લાઈફમાં how do we practice that I'm a knower and seer? How in any situation? Let us say, I'll just give you a very, very trivial example. કે તમે ગાડી લઈને નીકળ્યા અને you are driving, અને say you're driving on a freeway. Suddenly you see somebody driving past you and drives and takes a turn in the same lane as you are, at a very, very short distance between you, a short gap between you and him, right? The first thought that crosses in our mind, that we become very angry at this person. We become very annoyed at this action. And we say, what a foolish this guy is. How can he be driving like this? He could easily have made an accident with me, and I could have been in big trouble, right? So this is a natural response, because that's how we have at a animal instinct level. That is how we bring ourselves. That is how evolution is about. Now, if you are somebody who understands your own self, your own behavior, or your own psychology, and starts thinking over it as to where did this response jump out of, then you can start pinning it into that instinctive nature of you. Then you say, this instinctive nature is what is causing that response. It is not that person jumping out of the queue that caused the response. So now you want to watch that response to make sure that you have a better understanding of the root cause of this response happening. And then when you start contemplating on that root cause, and at every single point you will apply this practice of who am I. So as soon as that thought came into your mind that this guy is hell-bent to cause an accident, at that time, if you ask yourself, who am I? Then you realize that I am only the knower and seer. I can only know and see that these things are happening. I have got no control on how everything else in this universe functions. So when I don't have a control on the functionality itself, I should only be just observing that situation happening. I can't let my emotions, the ones that I can still control, to be out of my control. Then the next step is that when you start contemplating on where did this response come from, then you come back again to the same question, who am I? I am only the knower and seer. So I am only the knower and seer of this response. So which means that this response has come to me because of my past experiences, which have made me in that habit of going on to that response mechanism. So if that response mechanism is agitating me, then I can't be letting that response mechanism overtake me. So I just want to be knower and seer of that response. Now, you're not going to impose anything on that response. You're not going to push yourself to stop that response from coming. You're only going to be knower and seer, because that's what you are. So the next time you are observing that response, you are also observing yourself as observing that response, right? So that is
another response to who am I? I am the observer of whatever observation is happening when the response is coming up. So I can only see that response could bring me to this side or that side. Which side should I choose? So at the preliminary stage, you will take a choice. At the secondary level, at the tertiary level, you start saying, why do I even have to take choice? I'll just let it go. Because if it's gone this time, there is no recurrence of the same response again. But if I try taking sides, one side or the other, then I'm letting that response uh, transform itself into a different fashion, but still be there. Right? So when you apply that logic of who am I, you are questioning your status at that response time. If you say that I'm only a knower or seer, then more than likely you will not react to that response, and you will just let that response come out and let it go. So that is the practical application, and it happens every single place. Even like say you, for example, you are cooking and you suddenly realize, I can't remember whether I put salt in the food or not. So now that will set a moment of anxiety in you to say, should I put the salt or should I not? If I put the salt and if I had already put it in, it will be more salty and nobody will eat it. If I don't put the salt and if I didn't put the salt the first time, then it will become bland and nobody will eat it. So at that point of time, if you even take a step back and say, who am I? I am just a knower and seer. Whether the salt has gone in it or not, it's not something within my control. As a human being, as a person who was putting it in, yes, but I was not in my full awareness. So now I need to practice that awareness. But the solution to this is that if I leave a spoon of salt on the bench, anybody who wants it, they'll put it in. So it's not like the end of the world. So my anxiety levels will start coming down. So if we understand that even smallest of the smallest um, difference or change in our pattern sets that anxiety moment, which is how our body functions, which is how our brain functions. But when we start finding a solution to those anxiety moments, then we start realizing that we can become more aware now. Because now the brain is not worried about setting that response system of anxiety. Now it can stay quiet and cool and in one position for a longer period of time. And that is when awareness becomes more stronger. So now when you become more aware, you're not taking the sides of that awareness, but you're becoming more and more aware of the fact that you're only a knower and seer. And everything that is happening around you, you are only knowing and seeing. You are not you're only instrumental in seeing the changes happen. You're not the one who is making that change happen. So these kind of things become a practical help to overcome that anxiety that we face day to day. રાઈટ હવે આપણે એક બેન્ચમાર્ક મૂકીએ. લેટ્સ સે કે we talk about moksha, right? So what do we really understand about moksha? We can give as many responses, as many definitions to moksha. બરાબર? આપણે એમ પણ કહી શકીએ કે મોહ જે છે એનો ક્ષય થાય એટલે મોક્ષ. આપણે એમ કહીએ કે આઠે કર્મોનો ક્ષય થાય એટલે મોક્ષ. આપણે એમ કહીએ કે જીવ જ્યારે પોતાના સ્વરૂપમાં આવે ત્યારે મોક્ષ. તો you can give X number of definitions to moksha. But the simplest answer to moksha is that anxiety-free state of existence. Right? So all that we are doing, all that we are learning, all that we are applying in our day-to-day life, whether it is to do with spirituality, whether it's to do with sociology, whether it's to do with the
socio-economic structure or ecosystem, anything that we name of, everything is only being carried out with that sole desire to stay anxiety free. And we call that anxiety free state as the state of happiness. But what those who have gone in the search of truth and came to realize the truth have come up with is that you are already in that state of bliss because that is your nature. Because you are not able to understand that nature, you're running around the tree trying to find some kind of bliss or happiness from whatever you see around the tree. In doing so, you become so engaged with it that your awareness for self starts dropping off. And as your awareness for the self is to the bottommost level, you don't realize what is the impact of this kind of behavior. And then we complain of anxiety because everything that we have collected on this path would be setting our anxiety levels higher and higher. So Mekong is a simplest response to how to revert back to that state of full awareness. So that when we become aware of what we are, we don't have to worry about any anxiety because there is none. And that state of anxiety-free existence of Jiv, of consciousness, is all that is required. Now, in that state of existence, whether the Jiv is with a body or is without a body, hardly matters. Because it is understood that body being Pudgal will gradually start changing itself. It's never permanent. So as and when the body decomposes to that extent where it does not carry that Jiv anymore, then the Jiv is free. So as it is, the Jiv is anxiety free. Now is even free from the body as well. So the only place that it can abode is the highest position in this universe. And that is why we call them Siddha. But when we understand through this journey of Mekong, then only we can come to that state of anxiety-free experience, even if it is momentary. Right. So that is, if we start looking from Vitrag Vigyan Pathmala first and chapter 2, and then we sequentially add all the chapters, we start seeing the relevance here. So I had asked this question when I was in first semester, that fundamentally, Mekong is the most fundamental question one would be asking. Right? Why did they have to take 3 books to come to this question? And why not in the first book at the initial stage? And the response that Madam gave us was because everything requires proper preparation, proper background, proper standing position. If we asked you the question at the start of this journey, you will not be able to appreciate why this question was asked. You will not be able to appreciate where this question is driving us. You will not be able to apply this question in your day-to-day life in the most beneficial form. So initially, as we are treating you as a child, the first thing that we will have to attend to is giving you that position of extreme goal or extreme state of acquaintance. And then if you want to go there, then you will have to start in this journey. So if you are not interested in that journey, then asking you any question is of no use to you. तो इसीलिए એટલે કે ભઈ આ જે સિક્વેન્શિયલ જે સબ્જેક્ટ મેટરનું ડિસ્કશન આવે છે એ ગ્રેજ્યુઅલી તમને
એટલું તમારી અંદરમાં એટલી શ્રદ્ધા ઊભી કરવા માટે આવે છે કે હા, આના પછી આ જ ઉપયોગી છે, આ એના પહેલા આવી ગયું હોત તો કદાચ મને સમજાયું ના હોત, તો હું આમાં આગળ જ ના વધ્યો હોત. Right? એટલે now when you have come to that understanding who am I, હવે તમને એમ કે ભાઈ હવે તમે બેઝિકલી વ્રતની શરૂઆત તો શ્રાવકથી થાય છે. એની પહેલા તો કોઈ વ્રત લેતું નથી એના નીચેના ગુણસ્થાનમાં. એટલે હવે તમે એ વ્રતને એમ કે ભાઈ ઓકે, હું કોણ છું એ તો મને સમજાણું કે હું એક શુદ્ધ આત્માનો સ્વરૂપે જ છું, પણ અત્યારના મારા કર્મોનું બંધનના કારણે મને એનો અનુભવ નથી થઈ રહ્યો. તો પ્રશ્ન એ છે કે તો એનો અનુભવ મારે કરવો કેવી રીતે? એનો જવાબ છે કે તમારે આત્માને જે બારે જવાની એની વૃત્તિ થાય છે, જે એને બારે એને જે લોભ થઈ રહ્યો છે, જે મોહ થઈ રહ્યો છે, એને ધીરે 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 બંધ કરવો. આપણને બધાને ખબર છે કે એ કોઈ પણ એક કૂટે પડી હોય આપણા જીવનમાં, કોઈ પણ એક આદત હોય, કોઈ પણ એક એડિક્શન હોય, તો એને દૂર કરવું સહેલું નથી, કારણ કે એ આપણા સંસ્કાર સાથે વણાઈ ગયેલું છે. તો એવી રીતના આપણે અનાદિથી આપણા શરીરની સાથે આપણી જાતને ઓળખતા આવ્યા છે. તો હવે અચાનક આપણને એમ કે ભાઈ તું તો શરીર છો જ નહીં, તો એ આપણને પચશે નહીં. વી વિલ નોટ બી એબલ ટુ બાય દેટ આઈડિયા. એટલે વ્રત અને નિયમ જે છે, દે આર ટુ ગ્રેજ્યુઅલી બ્રિંગ અસ ટુ દેટ કન્ક્લુઝન કે હું ખરેખર એ છું જ નહીં જે હું માનું છું. તો એ ન માનવા માટે થઈને, લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈ છોકરો છે સ્કૂલમાં ભણે છે, તો એ સ્કૂલમાંથી આવે અને ટીચર એમ મમ્મી કે કોઈ પણ ઘરમાં હોય વડીલી એમ કે ભાઈ ચલો હવે તું હાથ મોઢું ધોઈ અને જમી અને થોડીક વાર સૂઈ જા અથવા તો અભ્યાસ ચાલુ કર. હવે એ તો એ કરે નહીં, એ તો જમીને તરત જ રમવા જતો રહે. પછી રમીને આવીને પછી પાછો એમ કે મારે મારા ફ્રેન્ડ્સની સાથે બહાર જવાનું છે. એટલે એ આખો દિવસ ઈ ઘરની બહાર જ ફર્યા કરતો હોય, તો એને એ કેવી રીતના ખબર પડે કે ભાઈ મારી જે જવાબદારી છે એ શું છે, મારો જે ગોલ છે એ શું છે, મારે ક્યાં પહોંચવાનું છે, એના માટે મારે શું કરવાનું છે, એ બધું એને ક્યાંથી ખ્યાલ આવવાનો? એટલે ત્યારે જો એને એમ કે ભાઈ જો તારે ત્યાં પહોંચવું હોય ને તો તારે આટલી વસ્તુ તો કરવી પડશે કે ચલ તું રમવા જાય છે એની સામે વાંધો નથી, પણ તું જમીને પછી ફ્રેન્ડ્સની સાથે બહાર જાય છે ને એ તું બંધ કરી દે. તો એ જે બંધ કરવાનું છે એ આપણા નિયમો છે કે હું મારા જીવન ચલાવવા માટે થઈને બધા જ જીવોની તો હું હિંસા મારે કરવાની જરૂર નથી, પણ જેની કરવાની જરૂર છે એને તો કરવું પડશે ને, નહીં તો મારું જીવન ચાલશે કેવી રીતે? એટલે કે ભાઈ ઠીક છે, તમારે જીવન જીવવા માટે થઈને જેટલી પણ હિંસાની અપેક્ષા છે એમાં તમારો ભાવ હિંસાનો ના હોય, પણ તમારી મજબૂરી છે એટલે તમે હિંસા કરો છો. તો તમે એવી રીતના નિયમ લો કે ભાઈ આટલાથી વધારાની હિંસા હું તો કરીશ જ નહીં, કેમ કે એવા મારે સંસ્કાર પણ નથી પાડવા. તો એવી રીતના કે ભાઈ મારાથી મારે કોઈનું ખરાબ કરવા માટે ને ખોટું બોલવું પડે એવી તો મારી કોઈ ઈચ્છા જ નથી. પણ વ્યવહારમાં એવા ઘણા બધા જ કેસીસ આવતા હોય કે જ્યાં મારે જૂઠું બોલ્યા વગર ચાલે જ નહીં, નહીં તો સંસારનો વ્યવહાર ખોરવાઈ જશે. તો એ વ્યવહાર ચલાવવા માટે થઈને મારે જે ખોટું બોલવું પડે એટલાની હું છૂટ લઉં, બાકી બધાનો નિયમ. એટલે એવી રીતના જ્યારે સમજાય કે મારે જો એ સ્થાન પ્રાપ્ત કરવું હોય, મારે જો એ વસ્તુ મેળવવી હોય, તો એના માટે મારે થોડુંક 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 તો જતું કરવું જ પડશે. અને જે જતું કરવું પડે છે એ જ્યારે હું નિયમમાં આવીશ, હવે જ્યારે હું એને ફરી પાછો એવરી યર એના ઉપર હું થોડુંક ધ્યાન આપીશ કે એને ફરીથી રિવાઇઝ કરીશ, ત્યારે મને ખ્યાલ આવશે કે ઓ જો આ નિયમ ના હોત તો મેં કેટલું બધું કરી નાખ્યું હોત. તો નાવ આઈ એમ બિકમિંગ લેસર એન્ડ લેસર એન્શિયસ. તો એ રીતના આ સાચા શ્રાવકના જે વ્રત છે એ કે
ફંડામેન્ટલી વ્રત એટલે શું એ તો આપણે સમજી ગયા કે જે આપણે બહારે જવાની બુદ્ધિ કરી રહ્યા છે એને આપણે ધીરે ધીરે ઓછી કરતા જઈએ તો આપણે આપણા અંદરમાં આવવાનો રસ્તો ચાલુ કરીએ છીએ. પણ એના જે અલગ અલગ ક્લાસિફિકેશન છે કે એને જે અલગ અલગ અપેક્ષાથી જે સમજાવવામાં આવ્યા છે તો એ આપણને પ્રશ્ન થાય કે આવી રીતના શું કામે કીધું હશે, કે 12 જ વ્રત શું કામ કીધા હશે, કે અને એવી કોઈ ક્રિયા હશે કે જે આ 12 વ્રતોમાંથી અલગ બી હોઈ શકે, એનાથી અલગ પણ હોઈ શકે. તો જ્યારે આપણે એ વ્રતોનું સિસ્ટમેટિક એનાલિસિસ કરીએ તો આપણે જોઈએ કે કોઈ પણ જીનવાણીમાં કોઈ પણ જે વાત કીધેલી છે ને એને 2 અપેક્ષાથી કીધેલી છે. એક છે કે બારે શું થઈ રહ્યું છે અને એક છે કે અંતરમાં શું થઈ રહ્યું છે. તો જે બારેથી થઈ રહ્યું છે એ દ્રવ્યથી થઈ રહ્યું છે, અંતરમાં જે થઈ રહ્યું છે એ ભાવથી થઈ રહ્યું છે. તો જે દ્રવ્યથી જે થઈ રહ્યું છે એની અંદરમાં ભાવનું કેટલું ઇમ્પેક્ટ આવી શકે છે, ભાવની કેટલી એની અંદરમાં જરૂરત છે, કે ભાવનું કેટલું એની અંદરમાં ઇન્વોલ્વમેન્ટ છે, એ ખબર પડે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ જે વ્રત છે એની અંદરમાં આપણી ભૂલો ક્યાં થઈ રહી છે. હવે ઘણી વખત શું થાય કે આપણે જ્યારે વ્રતોની વાત કરીએ ત્યારે આપણા મગજમાં એટ અ બેઝિક લેવલ એમ વિચાર આવે કે આ તો મને બાંધી દેવા માંગે છે. એટલે હવે હું જે છૂટો હતો એ છૂટો હવે નથી રહી શકતો, એટલે હું બંધાઈ રહ્યો છું. બરાબર. હવે જ્યારે એને સમજાય કે એની દિશા જ જો એને નક્કી નથી કરી શક્યો તો એ બંધાવાનો જ છે. પણ જો એને એની દિશા ખબર પડે કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે તો એનું ફોકસ ત્યાં રહેવા માટે થઈને એને બીજી બધી વસ્તુઓ પ્રત્યે એને બંધન આવી જ જવાનું છે. રાઈટ. હવે આપણે જેમ કહીએ કે ઇફ વી આર પ્લાનિંગ ટુ ગો ઓન અ હોલિડે સમવેર, તો જ્યારે આપણે હોલિડેનું પ્લાન કરતા હોઈએ ત્યારે ગમે તેટલી પણ બીજી કોઈ પણ જરૂરતો હોય, બીજી કોઈ પણ વસ્તુઓ બનવાની હોય કે એક્ટિવિટીઝમાં આપણને કંઈ કરવાનું હોય, દે ઓલ ટેક અ બેકસ્ટેજ. કે અત્યારના મારી પ્રાયોરિટી આ એક્ટિવિટી ને આ પ્રોજેક્ટ પૂરતી જ છે. તો વી ફોર ધેટ પર્પઝ ટુ બી વેરી ફોકસ્ડ ઓન ધેટ પ્રોજેક્ટ we try and minimize our involvement in any other activity. Like that is a kind of નિયમ, that is a kind of વ્રત. કે હવે મારે બીજી કોઈ વસ્તુમાં ધ્યાન નથી પૂરવાનું, તો એ તમારું ભાવથી પણ વ્રત નિયમ છે, એ તમારા દ્રવ્યથી પણ વ્રત નિયમ છે. અને જેમ જેમ આપણે આગળ વધશું ને, આ તો બહુ પ્રિલિમિનરી અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ જેમ જેમ આગળ વધશું ને એટલે વ્રત એટલે શું, એની અપેક્ષા શું છે અને કેવી રીતના તમે જ્ઞાતા દ્રષ્ટા રહીને તમે વ્રત નિયમ લઈ શકો છો એ તમને સમજણમાં આવશે. ત્યારે આપણને ખ્યાલ આવશે કે વ્રત ખરેખર આપણને બાંધતા નથી પણ આપણને મુક્ત કરે છે. કે જ્યારે તમે એક દિશામાં તમારું ફોકસ વધારો છો ત્યારે એની ક્લેરિટી તમને ઘણી વધારે આવે છે. અને તમે જ્યારે એ વસ્તુમાં ક્લિયર થતા જાઓ છો તો એ વસ્તુ કરતાં પણ તમને તમારી એબિલિટીની ક્લેરિટી વધારે આવે છે. તમારી જે કેપેસિટી છે, તમારી જે વર્કિંગ કેપેસિટી છે, તમારી જે પ્લાનિંગ કેપેસિટી છે, તમારી અંદરમાં જે ક્રિએટિવિટી છે, તમારી અંદરમાં જે આવડતો છે બધી, એ બધી તમને ખ્યાલમાં આવે છે. બિકોઝ નાવ યુ આર નોટ સો મલ્ટીટાસ્કિંગ. અને that when it becomes a habit, that is when your awareness will become more and more stronger અને more focused. તો ફોકસ થશે તો જ તમે આ બધા જે બીજા ડાયવર્શન્સ છે એને બંધ કરી શકશો. એન્ડ ધેટ ઇઝ ધ હોલ ઇન્ટેન્શન. કે મેં જ્યારે નક્કી કર્યું કે હું કોણ છું કરતાં હું એક જગ્યાએ પહોંચ્યો કે હું આ બધું નથી અને હું આ જ છું, તો હવે એને પણ એસ્ટાબ્લિશ કરવા માટે, એક્સપિરિયન્સ કરવા માટે થઈને મારે આવી રીતના જ લેવું પડશે. તો આપણી ગમે એ જીવ હોય, ગમે એટલા સેન્सेस વાળા હોય, પણ એની બધી જ ટોટલ પ્રવૃત્તિ, એની આખા જીવનની પ્રવૃત્તિ જે છે એ આ 12 વ્રતથી બહાર જતી નથી. એટલે એની અંદરમાં જેટલી એક્ટિવિટીઝની વાત કરેલી છે
એ બધી જ એક્ટિવિટીઝ એટ ધ ગ્રોસ લેવલ કયો કે સુપરફિશિયલ લેવલ કયો બધી જ કવર થઈ જાય છે. એન્ડ દેટ ઇઝ વાય દે સે કે મૂળમાં તો 5 જ વ્રતની અપેક્ષા છે, પણ એ 5 વ્રતને સપોર્ટ કરવા માટે થઈને કે હાઉ ડુ યુ સ્ટ્રેન્થન ધેમ, કે આજે એમ કે વોયલન્સ છે તો એકવાર શિલ્પાબેન તમે જે પ્રશ્ન કર્યો હતો કે હાસ્ય જે છે એ નો કશાય છે, તો એ ચારિત્રમૂન્ય કર્મનો એક બંધ કરવાનો એક રસ્તો છે. તો આપણે જે આ કોમેડી થતી હોય કે આવું બધું થતું હોય તો એમાં આપણે હસીએ તો આપણે કર્મ બાંધીએ છીએ કે નહીં. કદાચ ત્યારે મેં શું જવાબ આપ્યો તો મને બહુ યાદ નથી, પણ આઈ કેન ડેફિનેટલી સે કે એટલી મારી ક્લેરિટી ત્યારે નહોતી. બટ વોટ આઈ વુડ સે કે જે હાસ્યની ત્યાં આગળ કલ્પના થાય છે એ તો શું છે કે એક મોડ્યુલેટેડ હાસ્ય છે કે કોઈએ કહ્યું અને તમે એનો રિસ્પોન્સ આપ્યો. અને અહીંયા જે કર્મની અપેક્ષા જે કહે છે એ એમ કહે છે કે તમારો જે મોહનીય કર્મ જે છે એ તમારા ચરિત્રમાં, તમારા કન્ડક્ટમાં, તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં, તમારી બિલીફ સિસ્ટમમાં એટલું બધું પાક્કું થઈ ગયું છે કે તમને એ જે રિસ્પોન્સ આવી રહ્યો છે, જે તમે એને હાસ્ય તરીકે જોઈ રહ્યા છો, that delightful response. હાસ્ય is not a laughter in this case, it's the delight. કે આ જે થયું એ આવું જ થવું જોઈતું હતું. And that delight is supported by your મોહનીય કર્મ. એટલે એના હિસાબે જે તમે કર્મ બાંધો છો એ હાસ્યનું કર્મ છે. તમે માની લો કે એ કોમેડિયન ત્યારે હસાવે છે અને તમે હસી લીધું એન્ડ નેક્સ્ટ થિંગ ઇઝ યુ ફોરગોટ ઓલ અબાઉટ ઇટ, તો એમાં તમને કોઈ કર્મબંધન નથી, કેમ કે તમને એ જે સિચ્યુએશન હતી ત્યારે જે થયું એનો તમે એક રિસ્પોન્સ આપી દીધો. યુ નેવર કન્ટેમ્પલેટેડ ઓન ઇટ. પણ હવે એ જ્યારે પણ એ કોમેડિયનની કોઈક વાત કરે અને તમને હસવું આવવા માંડે, વિચ મીન્સ કે યોર ફોકસ ઇઝ સ્ટીલ એટ સટલ લેવલ ઓન દેટ સબ્જેક્ટ ઓર ઓન દેટ ટોપિક દેટ વોઝ મેકિંગ યુ લાફ. એટલે એ જે છે એ તમારા સંસ્કાર બની જાય છે. ઇફ યુ લેટ ઇટ કમ ઓન દેટ મોમેન્ટ એન્ડ લેટ ઇટ ગો ધ નેક્સ્ટ મોમેન્ટ, એની સાથે તમારું કંઈ લાગતું અડકતું નથી. તો આ જે વ્રત નિયમ છે દે આર ઓનલી ફોર દેટ પર્પઝ, કે જેની સાથે તમારું લાગતું ઓળખતું નથી એનાથી તમે દૂર કેવી રીતના થઈ શકો, અને એનાથી દૂર થયા વગર તમે તમારા નજીક કેવી રીતના આવી શકો. તો આજે જ્યારે હવે તમને જ્યારે એ વસ્તુ સમજાય ત્યારે તમને કદાચ બની શકે કે એવી કોઈ કોમેડી થઈ બી હોય અને તમને હસવું આવી બી ગયું, but at the same time the next moment you will think કે is this really worth laughing about, is it really something that identifies me with my own traits. તો તમને એની અંદરમાં ધીરે ધીરે એમાં તમને કોઈ સરપ્રાઈઝ કયો કે કોઈ કોમેડી કે કોઈ એવી જાતનું રિસ્પોન્સ જ નહીં આવે, because there is nothing in there that is not is away from truth. બરાબર ને? એટલે આ જે વ્રત નિયમ જે છે એ શ્રાવકથી શરૂ થાય છે અને 7મા ગુણસ્થાન સુધી એ વ્રતોની અપેક્ષા છે. એના પછી તો જીવન જ વ્રતમય થઈ ગયું છે, એટલે એના પછી તો કોઈ વ્રત જેવું કંઈ છે જ નહીં. યુ આર ઓલરેડી ઇન દેટ મોડ. પણ એ કરવા માટે થઈને જે મોટિવેશન આપવું પડે એની શરૂઆત દેટ ક્વેશ્ચન ઓફ હુ એમ આઈ ત્યાંથી ચાલુ થાય છે. અને દેન ગ્રેજ્યુઅલી you come to that conclusion that if I am not this, then I don't need that. So that will become my વ્રત to not getting engaged into it. બરાબર. હવે અમારા તમે એક્ઝામની તૈયારી કરતા હો અને તમારા ફ્રેન્ડ્સને કોઈ આવ્યું હોય ઘરે અને તમે એમ કહો કે ભાઈ ઠીક છે, આપણે તમે આવ્યા છો અને આપણે બેસું થોડીક વાર વાત કરશું, બટ ઇન્ટરનલી યુ વિલ થિંક કે ક્યારે હું જઈને મારી બુક્સ પાછી ખોલું, ક્યારે હું મને આમાંથી જે શીખવા મળે છે એ શીખું. તો ઇટ ઇઝ શોઈંગ કે હવે તમને એ બધી જ વસ્તુઓમાં એવી કોઈ ઇન્ટરેસ્ટ જ નથી આવી રહ્યો, કેમ કે એની અંદરમાં તમારે જે કંઈ જાણવાનું તો એ જણાઈ ગયું છે. એની અંદરમાં હવે કંઈ નવું કંઈ છે નહીં વિચ કેન કીપ યોર માઇન્ડ ટીકિંગ સોર્ટ ઓફ. યુ મૂવ બિયોન્ડ. એ જ વસ્તુ 5 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા બનતી હોય તો તમને એમ થાય કે આ લોકો જાય જ નહીં તો સારું, આખી રાત બેઠા બેઠા વાતું કરશું.
right? So gradually you come to that conclusion that whatever we talk, what we are really looking for from all that is some sort of information that will keep our mind ticking. કે એની અંદરમાં એક એસ્ટોનિશિંગ છે, કંઈક અમ્યુઝિંગ છે, કંઈક નવું છે, કંઈક અનહર્ડ છે, તો આપણું માઇન્ડ એની અંદરમાં એન્ગેજ રહી શકે છે. પણ વેન યુ લર્ન અબાઉટ ધ યુનિવર્સ અને તમને ખ્યાલ આવે છે કે યુનિવર્સમાં એવી કોઈ જ વસ્તુ નથી જે પહેલા હતી નહીં ને આજે છે અને આવતીકાલે પણ હશે કે નહીં, એવી કોઈ જ વસ્તુ નથી. ત્રણેય કાળમાં બધી વસ્તુ જેવી છે એવી રીતના જ છે. તો હવે એની અંદરમાં અચરજ કરવા જેવું શું છે? એની અંદરમાં એસ્ટોનિશ થવા જેવું શું છે? અમ્યુઝ થવા જેવું શું છે? કંઈ જ નથી. સો દેન યોર માઇન્ડ વિલ ટેલ યુ કે તો પછી તું આમાં ટાઈમ શું કામ બગાડે છે? Now you start doing something that you really love and you want to grow into that. So gradually you'll start getting over all those trivial things, and then they will not give you any kind of interest or any kind of that feeling of attachment to it. તો એ આપણે જે શ્રાવકના 12 વ્રત છે એને એ અપેક્ષાથી લેવાના છે. હવે પછી તો શું છે કે યુ કેન રીડ ધ વ્રતાસ ઇન ધ નોમેનક્લેચર કે આવું શું છે, આવું શું છે, આવું શું છે, આમાંથી શું જાણવાનું છે. અને if I want to put my thoughts into it, I would say કે વ્રતના નામ ગમે એ હોય, એની અંદરમાં ડિસ્ક્રિપ્શન ગમે એ હોય, but at the heart and soul of it, I am that pure soul who is not understanding my purity, and I'm engaging myself into all these things. So now I want to overcome that urge to be a part of this thing and come out of it. So whether it is from Hinsa perspective, whether it is from Chori perspective, whether it is from Jute perspective, any perspective, the whole driving force is to realize my true self. Who am I? And then it does not matter કે હું એ વ્રતને શું નામ આપું છું, because everything will come to basically identify myself from non-self and self perspective. જે ભેદ વિજ્ઞાન આપણે કહીએ છીએ એ જ આવશે એમાં. એટલે કોઈ પણ વ્રત છે એનું ફંડામેન્ટલ બેઝિસ ભેદ વિજ્ઞાન તરફ જ લઈ જવાનું છે. So that is the broader outlook of how to understand and practice and apply the learnings from this book, I would say. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. એટલે તમે જેમ નયનું કીધું હશે ને આમને રૂહીબેને, તો I'm not sure if she touched this subject, but નયમાં જે એક છે દ્રવ્ય પર્સ્પેક્ટિવ અને એક છે પર્યાય પર્સ્પેક્ટિવ. તો Jain philosophy is revealing the truth through both these perspectives, because for us initiator like us, we will need to know the Paryaya perspective as more than the Dravya perspective, because we are associating ourselves with the Paryaya. એટલે જે પર્યાય perspective છે એ વિશેષ છે. It gives you detailed explanation of every question you have. અને એનો પર્પઝ એટલો જ છે કે જેમ જેમ તમે એ ડિટેલ્ડ વસ્તુ સમજી અને એને તમે એક કોમન પ્લેટફોર્મ ઉપર કે એક કોમન એન્ડ પોઈન્ટ ઉપર લઈ આવી દો, તો તમને એ ડિટેલ્સ ધીરે 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 તમારા કોમન આસ્પેક્ટ ઉપર લાવીને મૂકી દેશે. Then you don't want to know the details, because now you have confirmed કે ભાઈ જે આનો જે કન્વર્જિંગ પોઈન્ટ હતો, જે કોમનનેસ છે, એ કોમનનેસ મને સમજાઈ ગઈ. એટલે હવે મારું ડિસિઝન આવી ગયું છે. એટલે આઈ ડોન્ટ નીડ ટુ નો એની મોર ડિટેલ્સ.
તો અત્યારના તમને જે બધું સમજાવે છે પુસ્તકની અંદરમાં, that is driving you from those detailed discussions to a common converging point, કે common converging point જે છે એ you as a soul, you as that conscious state that is always present in this universe. પણ એ કોન્વર્જિંગ સ્ટેજ ઉપર પહોંચવા માટે થઈને, એ કન્વિક્શન લાવવા માટે થઈને તમને સ્પેસિફિક્સ આપવા પડશે, તમને ડિટેલ સ્પેસિફિક્સ આપવા પડશે. એટલે have to take them as detailed specifics, but not to get too much engaged into it. The focus should be on that converging point. અને જ્યારે કન્વર્જિંગ પોઈન્ટ ઉપર ફોકસ હશે ત્યારે તમને એ ડિટેલ્સ છે ને એ તમને એ ત્યાં સુધી પહોંચવા માટે થઈને હેલ્પ કરી શકે છે. If you don't know the details, then you will not be able to see the converging point as well. For example, let us say that I decide to travel to India with some purpose. હવે મારું converging point છે India પહોંચવાનું. But that converging point will not get activated until I know કે મારે કઈ તારીખે જવું છે, કયા means modes થી જવું છે, whether I want to take a flight, whether I want to take a sea road, કેવી રીતના જવું છે, what is the time frame that I want to spend in my journey, ફ્લાઇટમાં જવું છે તો કઈ એરલાઇન્સમાં જવું છે, what time of the day should I fly. એટલે આ બધી એની સ્પેસિફિક્સ છે. પણ if I am not converging into that objective of reaching India, then all these specifics are of no interest. હું એનું ગમે એટલું પ્લાન કરું પણ એ કન્વર્જિંગ પોઈન્ટ ઉપર ન જતું હોય તો ઇટ ઇઝ ઓનલી અ પ્લાન. એવી રીતના આ જે બધું જ આપણે ભણી રહ્યા છે, વેધર ઇટ ઇઝ શ્રાવકના વ્રત, કે વેધર ઇટ ઇઝ 7 તત્વસ, ઓર વેધર ઇટ ઇઝ whether it is all karmas or whatever you study, એનું કન્વર્જિંગ પોઈન્ટ જે છે એ જો આપણને ખ્યાલમાં હોય, આપણા ફોકસમાં રહીએ તો આ બધી જ વસ્તુઓ આપણા કામની છે. અધરવાઇઝ they will become distractions for us in our journey. So that is something that we need to be very much aware of. એટલે જ એમને કન્વર્જિંગ પોઈન્ટ એટલે આત્મા પરમાત્માની અપેક્ષાએ કન્વર્જિંગ પોઈન્ટ આપણને આપી દીધું. હવે પછી બધી સ્પેસિફિક્સ આવે છે, because without the specifics that converging point will not be very clear. Okay. So then if there is no more question, then we can wind up for today. Yep. તમારે નેક્સ્ટ સેમિસ્ટર નેક્સ્ટ વેડનેસડે ચાલુ થઈ જાય છે? Yes, I think. Yes. ઓકે. Yeah. Good. ચલો, બેસ્ટ ઓફ લક ફોર ધ નેક્સ્ટ સેમિસ્ટર દેન. Thank you. નવા Yeah, સેમિસ્ટરમાં thank you. મળીએ. Thank you. Thank you, Jai sir. Jinendra. જય Thank જિનેન્દ્ર. Jai Jinendra. निज निधि निज में बसाई, यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. जय जिनेन्द्र. Jai Jinendra. કલ્પેશભાઈ, ક્વિક હમ. ક્વેશ્ચન. Yeah. જે શિલ્પા જયને મોકલ્યું છે હું એ કરું, શુડ આઈ ગો ઇન ટુ